આ અહેવાલ એક લોક માંગણી માટે બનાવવામાં આવ્યો છે. આ ઓવરબ્રિજ બની ગયો છે, પણ એ બન્યા પછી આ જે ફાટક છે તે પરમિનન્ટ બંધ કરવામાં આવ્યું છે. ભાઈ તમે ફાટક બંધ કરી દો એ ખૂબ સારી વાત છે, કારણ કે એક્સિડન્ટ ન થાય, પરંતુ એની સાથે સાથે પહેલાં ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ. લોકોએ ફાટક ઓળંગીને આવવું પડે છે. એ લોકોની પાસે કોઈ સુવિધા નથી કે લોકો વ્યવસ્થિત રસ્તો ક્રોસ કરી શકે. લાગે નહીં, ન્યાય બધા ટીસી લોકો પકડે છે, કેવી રીતે જઈ શકે ને? ના, એમ તો એમ કહે છે કે જાહેરનામું મૂક્યું છે કે ખોલી દીધો છે, નથી ખોલાવો, નથી ખુલ્લા. ટીસી લોકો પકડે છે. ટીસી લોકો પકડે છે. હા, પકડે છે. પહેલી વાત તો જે હમણાં બ્રિજ બનેલો છે એની ડિઝાઇન જ કોણે કેવા સંજોગોમાં નક્કી થઈ તે જ સમજ નથી આવતી. एक फुट ओवर ब्रिज होना चाहिए. होना चाहिए ना, ये तो पहले होना चाहिए, बाद में बंद करना चाहिए. सरकार ऐसा बोलती है कि वो ब्रिज यूज करो आप सामने. अरे तो बनाए कहाँ वो वहाँ हाँ, प्लेटफॉर्म. क्या मगज की रसूमात हैं. આ હવે સિનિયર સિટીઝન છે, એ લોકોને ચાલવામાં ચડવામાં કેટલી તકલીફ પડે છે. આ ઢાળ પરથી ખાલી જોઈ શકો એમનો શ્વાસ ચડે છે. અંકલ, તકલીફ પડે? સિનિયર સિટીઝન હોય, સાથે સાથે છોકરાઓ જે સ્કૂલે જતા હોય, જે ચાલતા રાહદારીઓ છે, એને ક્યાં જવું, કેવી રીતે જવું? એ કંઈ આ 1 કિલોમીટરનો ઓવરબ્રિજ ક્રોસ કરીને ચાલતા ચાલતો આવી શકવાના નથી. પણ અહીંયા કેટલા ડોહા ડગરા પડ્યા, ચાલો કેટલા પડ્યા અહીંયા. કોઈનો હાથ તૂટી ગયો, કોઈને પેલું થઈ ગયું. ચલો, ફૂટ ઓવરબ્રિજ બનાવી શકાય એવી પરિસ્થિતિ છે અને નહીં બનાવવા માટેનું કોઈ કારણ નથી. 2.5 કિલોમીટરનો બ્રિજ છે, 1.5 કિલોમીટર જેવું થાય, 1.5 કિલોમીટર થાય તો તમે કેવી રીતના તમે ગયો? ગાડીવાળા ગઈ શકે, માણસ ચાલતો કે ના ગઈ શકે. હવે તમે ગન્નારામાંથી જાઓ તો ગન્નારામાં પાણી હોય. ચલો, મારી દ્રષ્ટિએ 114 કરોડ રૂપિયા જે ખર્ચ્યા છે એ તદ્દન વેડફાયા છે લોકોના નાણાં. ઉંમરવાળા માટે આ ચાલવામાં બહુ તકલીફ પડે. આ જ્યારે આવો બ્રિજ બન્યો તો તે જ વખતે ફૂટ ઓવરબ્રિજની અહીંયા તો પ્રોવિઝન કરવી જોઈતી હતી. હું તો એમ કહું કે વિજલપોર છે ત્યાં પણ આ જરૂરી હતી. પેલો બ્રિજ યુઝ કરો. કયો બ્રિજ? પણ કેટલું બધું ચાલવાનું છે. ઉંમરવાળા માણસો તો એટલું થોડું ચલાય. જે કહે છે એમને કે તમે આવો જ રોજ ચાલો અને પછી અમને કેવું. એ જે ફૂટ ઓવરબ્રિજ છે ને એ તો રેલવે પ્લેટફોર્મ પર પેલા સગાવાલાને જે મૂકવા આવે અને એ લોકો પ્લેટફોર્મ ટિકિટ ના લેવી પડે એને માટેનો છે. એને આ વાત સાથે કોઈ લેવા દેવા જ નથી. આ બ્રિજનો જે અપ્રોચ છે, આ અપ્રોચમાં એવું થાય છે કે વરસાદ જ્યારે આવે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ બ્રિજ બંધ કરી દેવો પડે છે. ટેકનિકલી એ લોકોએ લેવલ કાઢ્યા વગર મારા હિસાબે જે ઓવરબ્રિજ સ્ટાર્ટ થવો જોઈએ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે તે વખતના એન્જિનિયરોએ જે તે વખતે મેક્સિમમ જે પાણીનું લેવલ એટલે કે 1968માં જે લેવલ હતું, જે ખરેખર જૂના લોકો સાથે વાતચીત કરી અને લેવલ ચેક કરવું જોઈએ. બરાબર. આ અંડરપાસ છે, આ જોઈ શકો. અને અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે આખું. વરસાદમાં ઉપયોગી થતો નથી, બિલકુલ રીતના ઉપયોગી નથી થતો. અને હાલે જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પો બિલકુલ લાયેબલ નથી અને એ ઉપયોગ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ લોકોની નથી. વરસાદમાં અહીંયાથી પાસ થવાય છે? ના, નહીં થવાય. નથી. આટલા વર્ષોથી પ્રોબ્લેમ છે, પણ કોઈ સોલ્યુશન લાવતા નથી. ચાલવાવાળો માણસ છે, પેલી સાઈડ જવું હોય તો ક્યાંથી જાય? ચાલવાવાળા માટે તો બહુ મોટી મુસીબત, કેમ કે રેલવેની ઉપરથી તો કોઈ જવા નહીં દે, પોલીસવાળા પકડે. બરાબર છે. હવે એનાથી વિશેષ તો શું કહીએ, કોઈ બોલતું જ નથી આના માટે તો. હા, એ શું કામનું છે? આટલો બધો પણ આપણે પ્રોજેક્ટ છે, લાખો રૂપિયા કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, પણ આ ફેલ છે, કંઈ કામનો જ છે નથી ને. નવસારીની કમનસીબી છે કે જે એની નેતાગીરી આ વિઝનથી ધ્યાન આપવું જે અપાયું નથી ને નવસારીને આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ, આ કરીએ તે. આ જોઈ શકો છો ભાઈ, આ ગાડી લઈને આવે છે, બરાબર, રિંગ રોડનો ઉપયોગ કરીને. આ જે અંડરપાસ છે, આ નવો અંડરપાસ, આ બીજે આ બાટલો લઈને જાય છે. જો આ કેવી હાલત. તો જલાલપુરમાંથી શહેરમાં જાય છે એ લોકો. અસર પસર શું અહીંયા આ ગલીમાં તૂટેલા રોડ પરથી ઘૂસીને ઉપર ચડીને અહીંયાથી જવાનું? ના, એ ફૂટપાથનો ફૂટ ઓવરબ્રિજ છે, એ ચઢાણ તો એટલું બધું છે, એને માટેની મેં વારંવાર રજૂઆતો કરી. આય જ ને ભાઈ, તકલીફ વગર માણસોને ઉપર ચડવું કેટલી તકલીફ પડે. કેટલો લોંગ છે, આમ જવાનું પાછું આમ આવવાનું, બહુ તકલીફ થાય. પબ્લિક જ કંઈ બોલતી નથી, શું કરીએ? આ સરકારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટર કે આરએનબી વિભાગ કે રેલવે કે ત્રણેયની જવાબદારી તો થાય ને ભાઈ.
સંતોષ કુમાર લોઢાણી 24 વર્ષથી હું રેલવે કમિટી મેમ્બર છું અને અહીંયા 4 થી 5 વર્ષ સ્ટેશન પર રહ્યો છું. ઓવરબ્રિજમાં ફૂટ ઓવરબ્રિજ જરૂર છે કારણ કે તે બની જશે હજુ સુધી બન્યું નથી. એ દુઃખદ બાબત એ છે કે નવસારી જિલ્લો બન્યાના આજે 25 વર્ષ થઈ ગયા. નવસારી જિલ્લાની લોકસભાની સીટ બન્યાના આજે 15 વર્ષ થઈ ગયા. તો નવસારીનું સ્ટેશનનો કોઈ ધણી દોરી જ નહીં મળે. નમસ્કાર અને આભાર. આજનો આ જે અહેવાલ છે આ અહેવાલ એક લોક માંગણી માટે બનાવવામાં આવ્યો છે અને આ અહેવાલના જે મુદ્દાઓ છે મુખ્ય એની થોડીક ચર્ચા આપણે 2 દિવસ પહેલાંના વાસ્તવિકતાના લાઈવમાં મેં કરી હતી. રાતના મેં અહીંની પરિસ્થિતિ બતાવી હતી આ રેલવે ફાટકની, ઓવરબ્રિજની, અને અહીંયા શું પ્રશ્નો છે તે. હવે આ જ્યારે લોક માંગણી છે ત્યારે હું વિનંતી કરીશ કે આ વિડીયો આપ બધા શેર કરજો જેનાથી લોકો સુધી પહોંચી શકે અને અધિકારીઓ સુધી પહોંચી શકે અને લોક માંગણી ઉઠે ત્યારે અધિકારીઓ પોતાના ડિસિઝનો ચેન્જ કરીને અથવા લોકો સુધી સુવિધા પહોંચાડવા માટે કોઈ સારા નિર્ણયો લઈ અને અહીંયા જે કામ થઈ જાય. કામ છે ફૂટ ઓવર બ્રિજ માટેનું. નવસારીનો રેલવે સ્ટેશનનો આ વિસ્તાર છે અને ત્યાં લગભગ 110 કરોડ કરતાં વધુના ખર્ચે અહીં એક ઓવરબ્રિજ બનવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બી અહીંયાથી શરૂ થાય છે, આ જોઈ શકો છો. આ ઓવરબ્રિજ બની ગયો છે પણ એ બન્યા પછી આ જે ફાટક છે તે પરમિનન્ટ બંધ કરવામાં આવ્યું છે. આ ફાટક જે છે એ પરમિનન્ટ બંધ કરવામાં આવ્યું છે અને રાહદારીઓ જે હવે છે તે આ ફાટક આવી રીતના ક્રોસ કરીને આવે છે. બરાબર, એ ફાટકની પરિસ્થિતિ બી બતાવી દઉં. આ બધું બંધ છે, આ ફાટક પરમિનન્ટ ક્લોઝ કરવામાં આવ્યો છે અને રેલવે ટ્રેક પર કેટલા એક્સિડન્ટો થાય છે આખા વર્ષ દરમિયાન તે ભારતના ખૂણે ખૂણા બેસેલા લોકોને સમાચારના માધ્યમથી જાણવા મળે જ છે. હવે અહીંયા આ જે છે આ લોકો આ રીતના આવે છે. બરાબર, અને આ તમામ લોકો રોજ પરેશાન થાય છે કેમ કે એ લોકોએ ફાટક ઓળંગીને આવવું પડે છે. એ લોકોની પાસે કોઈ સુવિધા નથી કે લોકો વ્યવસ્થિત રસ્તો ક્રોસ કરી શકે. દરરોજ એ લોકો ઘરડા માણસો હોય એ લોકોએ પણ અહીંયા તકલીફ પડે છે કે એ લોકોએ ફાટક ઓળંગવું પડે. બેન, રોજ જવાનું છે અહીંયાથી તમારું? અમે તો રોજ નથી, તમે તો કોઈ વાર આવ્યા બાજુ. હા, તકલીફ પડે આવવા જવા? આ લોકોને પૂછો. અહીંયા એક રાહદારી છે, રોજ ભાઈ રોજ જવાનું છે અહીંયાથી? રોજ તકલીફ પડે? બધાને તકલીફ પડે છે. શું તકલીફ પડે છે? આવવા જવાની તકલીફ પડે છે. અમારે અંધારામાં તો ચાલી નથી શકાતું. હવે સરકારના માણસો એમ કહે છે કે ભાઈ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરો, પેલો છે તે એ વાયબલ લાગે ખરું? ન્યાય લાગે નહીં. ન્યાય બધા ટીસી લોકો પકડે છે, કેવી રીતે જઈ શકે ને? ના, એમ તો એમ કહે છે કે જાહેરનામું મૂક્યું છે કે ખોલી દીધો છે પણ નથી ખોલવાનું. નથી ના, ટીસી લોકો પકડે છે. ટીસી લોકો પકડે છે? હા, પકડે છે. તો અમે લોકો ત્યાંથી જાય પણ ત્યાંથી ડાયરેક્ટ ટીસી લોકો કે ડાયરેક્ટ ટિકિટ બતાવો, તમારે પ્લેટફોર્મ ટિકિટ બતાવો, તો ક્યાંથી દેખાડવાની? અચ્છા, પણ તો બી પણ આ બ્રિજ અહીંયા બને તો એક ફૂટ ઓવરબ્રિજ તો હોવો જોઈએ ને ક્રોસ કરવા માટે. એ નથી હજી બનાવ્યો, હજુ સુધી નથી બનાવવાના એવું કહે છે. તો શું થાય? એ તો ખબર નહીં હવે, પણ હજી સુધી નથી બનાવ્યો. જો અહીંયા લોકોને કેટલી તકલીફ પડે છે અને રોજ બિચારા જવાવાળા, આ બધા કોઈ ગાડી ઘોડાવાળા નથી કે બ્રિજ ઉપર ગાડી ચડાવશે અને જતા રહેશે. એ લોકોને તકલીફ પડે છે અને રોજની તકલીફ પડે છે, 1-2 દિવસની તકલીફ નથી. આ જોઈ લો, જો આ પરિસ્થિતિ છે, રસ્તો ખોદાયેલો છે. બરાબર છે, આ 2 ટ્રેક પર તો ગાડી છે, પેલા 2 ટ્રેક પર ગાડી છે. આ કદાચ માલ સામાનની ગાડી હશે, વધારે વાયબલની હશે. પણ આમાં તો અને આ પરિસ્થિતિ એવી છે કે અહીંયા જો એક્સિડન્ટ થાય તો આ લોકોને કદાચ વળતર પણ ના મળે કારણ કે આ તો ફાટક બંધ છે. ફાટક બંધ હોય તો જવાની મનાઈ હોય છે, તમે ત્યાં જઈ ના શકો. અને જો તમે તે પછી બી જાઓ છો તો રેલવે બોર્ડ તમારા ઉપર કેસ કરી શકે છે કે ફાટક બંધ હતો તો તમે નિયમનું ઉલ્લંઘન કેમ કર્યું. તો રાહદારીઓ એટલા માટે મજબૂર છે કે કોમન સેન્સ રાહદારી એવું વિચારે કે વર્ષોથી જ્યારે અહીંયા ફાટક હોય, ઓવરબ્રિજ બની દીધો તો કોઈ બ્રિજ ચડીને ચાલતું નથી જવાનું. ફૂટ ઓવરબ્રિજ પેલા ખૂણામાં છે, ખૂણામાં એ રોડ પણ કેવો છે અને કઈ પરિસ્થિતિ છે જોવો છો. બાકી બીજો લોકોને બીક છે કે ભાઈ પ્લેટફોર્મ ટિકિટ માંગશે અને ટીસી લોકો દંડ કરશે, આરપીએફ દંડ કરશે. તો એ લોકોનો વિચાર બી સાચો જ છે કારણ કે પ્લેટફોર્મ ઉપરના જે ફૂટ ઓવરબ્રિજ હોય છે તે તો રેલવેના ઉપયોગ માટે હોય છે કે રાહદારીઓ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જાય, પેલી પાર જાય. પણ કોમન સિટીઝન જ્યારે લોકો રોજ અહીંયાથી પસાર થતા હોય એ લોકોને થોડી એવો ખ્યાલ આવવાનો છે
એટલે રાહદારીઓ માટે જે રાહ પકડીને ચાલે છે એ લોકોના માટે તો એક ઓપ્શન હોવો જોઈએ. હવે આ કાકા આટલા ગરડા છે, કાકા કેટલી તકલીફ પડે આ ક્રોસ કરવામાં? क्या करूँ बोलो, नहीं क्रॉस होता उस दिन तो मैं गिर गया था यहाँ गिर पे, गए थे? क्या करूँ? अभी जो सरकार करे वही करे, एक फुट ओवर ब्रिज होना चाहिए. होना चाहिए ना, डंडी के ये तो पहले होना चाहिए, बाद में बंद करना चाहिए. सरकार ऐसा बोलती है कि वो ब्रिज यूज करो आप सामने. अरे तो तुम बनाए कहाँ? वो वहाँ हाँ प्लेटफॉर्म. क्या मगज की नस घुमाते हैं? कोई पब्लिक है ऐसा जाने वाला वहाँ इतनी दूर? अरे इधर से चलो, पब्लिक चले अच्छा है. कैसे जाएगा उधर? अरे वहाँ तो जाते ही बीत जाएगा, कैसे जाएगा? अब तुम बताओ कैसे जाना चाहिए नहीं, उसको? और लोगों को डर भी है कि भाई टीसी पकड़ लेगा, लेकिन वो खोल दिया है, टीसी नहीं पकड़ेगा ऐसा बोल रहे हैं. अरे लेकिन बोलने- कॉमन सेंस ऐसा बोल. ये बनाओ ना जो पहले था, हाँ ये जो पहले तोड़ा है लोगों ने तो बनाना चाहिए ना साहब. बनाना चाहिए. तो एक ब्रिज बनना चाहिए इधर जाने ये के बनना चाहिए. लिए. अभी ये तो फाटक बंद है, देखो आप. मेरी बात सुनो, सब जगह है कि नहीं बीच? सब जगह पे. ठीक है, देखो सूरत में है, उदना में है, कोई स्टेशन पे देखो ना. हम्म, सूरत इतना बड़ा है फिर भी है ना हम्म. जाने आने के लिए बस से, लेकिन नहीं करते भाई. તો આ પરિસ્થિતિ છે. સ્ટુડન્ટ હોના चाहिए. તો આ પરિસ્થિતિ છે અહીંયા ફાટકની. હવે એક કોઈ પણ વ્યક્તિ હોય ને સમજણ એક જ એમ કે એની નાની કોમન સેન્સ એમ કે ભાઈ ચાલવા માટે તો ફૂટ ઓવરબ્રિજ જોઈએ ને, કોણ ચડીને જશે આ બ્રિજ? ચાલતો માણસ હોય, દરેક પાસે ગાડી ઘોડા નથી હોતા. કોઈ ફ્રૂટની લારીવાળો હોય એ કેવી રીતના જશે? કોઈ વ્હીલચેર પર હોય તે કેવી રીતના જશે? એ શું ત્યાં સુધી જવાનો વ્હીલચેર લઈને પછી ક્રોસ કરીને જવાનો? અહીંયા ફાટક હતો, ફાટક બંધ કર્યો, પણ એક વાયેબલ ઓપ્શન તો મૂકવો પડે. પેલી બાજુ જયું કેવી રીતના અને સરળતાથી કેવી રીતના પહોંચી શકે? મિનિમમ ડિસ્ટન્સ ક્લિયર, રાહદારી મિનિમમ ડિસ્ટન્સ મેન્ટેન કરીને કેવી રીતના ફાટક ક્રોસ કરી શકે, એના માટેની એક ઓપ્શન મુકાય તેવી લોક માંગણી છે. કારણ કે હા, અંડરપાસ પણ છે. રેલવે કદાચ એમ કહેશે કે ભાઈ અંડરપાસ બનાવ્યા છે, તો હું તમને અંડરપાસની પરિસ્થિતિ પહેલાં એક વખત બતાવી દઉં. ચાલો. કરાવો તમે. શું તકલીફ પડે? તો બહુ તકલીફ પડે અમારે. આ લુલા લંગડાને કેવી રીતના જવું બોલો સાહેબ, કેવી રીતના જવું? એમ કહે છે કે પેલો બ્રિજ યુઝ કરવાનો સામે. કાંથી યુઝ કરવાનો? ત્યાં જાય તો ટિકિટ માંગે, પકડે ટીસી લોકો. કેવી રીતના જવું અમારે? ટીસી નથી પકડતા એમ કે. પકડે છે અમારે. કેવી રીતના જવું? આજે આ છોકરા લોકો જાય છે બરાબર છે સ્કૂલે, એ લોકોને શું કરું? ચાલો હવે તમે એમ કેવો હોય. અને આ ફાટક બંધ છે, હવે કદાચ એક્સિડન્ટ થાય તો તમને સરકાર વળતર બી નહીં આપે. કંઈ નહીં આપે, કંઈ નહીં આપે. ઉલટી કરીને અમારી પાસે પૈસા લેશે એ તો. હા, કારણ કે તમે રેલવે ક્રોસ કરી કટિંગ થઈ ગયા, અમારી પાસે પૈસા લે તો ઘરના માટે, ઘરના લોકો પાસે. એટલે તમે આટલું એક કરો મહેરબાની. જરૂર છે ખરેખર. હા જરૂર છે એકદમ 120%. સરકાર એમ કહે છે હાલ એમ હવે કે તમે એમ કેવો, પણ અહીંયા કેટલા ડોહા ડગરા પડ્યા, ચાલો કેટલા પડ્યા અહીંયા. કોઈનો હાથ તૂટી ગયો, કોઈનો પેલું થઈ ગયું. ચાલો તમે આટલું પણ ફાટક બંધ હોય તો યાર, હે ફાટક બંધ હોય એ તો નહીં ક્રોસ કરવું જોઈએ એમ કે. બરાબર છે, નથી ક્રોસ કરતા, પણ બ્રિજ ચડીને તો કોઈ જવાનું હવે નથી. બ્રિજ 2.5 કિલોમીટરનો બ્રિજ છે. 1.5 કિલોમીટર જેવું થાય, 1.5 કિલોમીટર થાય. તો તમે કેવી રીતના તમે ગઈ શકો? ગાડીવાળા ગઈ શકે, માણસ ચાલતો કે ના ગઈ શકે? હવે તમે ગન્નારામાંથી જાઓ તો ગન્નારામાં પાણી હોય, ચાલો ગરનાળામાં પાણી હોય. પાણી હોય, ચાલો કેવી રીતના માણસો જવાના? ચાલો તમે કેવો પહેલાં. એટલે બધી જ તકલીફ છે. સરકાર હાલ એમ કહે છે કે તમે પેલો બ્રિજ યુઝ કરો સામેવાળો. સામેવાળો, પણ એ લોકો યુઝ કરવા દે તો ને, તમે નથી કરવા દેતા તો કેવી રીતના કરું? હવે આ બચ્ચા લોકો જુઓ તમે આજે. ચાલો સાચી વાત છે, તકલીફ તો છે, બહુ મોટી તકલીફ છે. હવે હા. ત્યાં જોયો તો મોટા બમ્પરિયા નાખ્યા, કેવી રીતે? ત્યાં બી બમ્પર નાખ્યા, સાચી વાત છે. આ જો આ સ્ટુડન્ટ્સ બધા, ઘરડા લોકો બધા આવી રીતના અહીંયાથી જાય છે. અને યાર કંઈ થાય તો પછી આ લોકોનો બેલી કોણ? તકલીફ પડે ને બા? બહુ તકલીફ પડે. બહુ તકલીફ પડે. રોજ જાવ છો? અમારા જેવા સિનિયર ના આજે જ નીકળ્યા, અમે ઘણા ટાઈમ પછી નીકળ્યા. ઉંમરવાળા માટે આ ચાલવામાં બહુ તકલીફ પડે. હવે સરકાર એમ કહે છે કે પેલો બ્રિજ યુઝ કરો. કયો બ્રિજ? ત્યાં સામે પણ કેટલું બધું ચાલવાનું છે, ઉંમરવાળા માણસો તો એટલું થોડું ચલાય. જે કહે છે એમને કે તમે આવો જ રોજ ચાલો અને પછી અમને કેવું. જાતે એ લોકો ચાલતા નથી, એ લોકો 4-વ્હીલરમાં ફરે છે. લિફ્ટ બી બંધ છે ને? લિફ્ટ બી બંધ છે. લિફ્ટમાં વારો આવે, લિફ્ટમાં વારો જ ન આવે બને તોય. એટલે એને કઈ એટલે બા બધા એમ જ કહે છે કે ચાલવા વાળા માણસ થોડા બ્રિજ ચડીને જાય. કેટલો બ્રિજ? 1.5 કિલોમીટર લાંબો છે બ્રિજ. 3 કિલોમીટર ચાલવાનું કોણ ચાલી શકે? આપણે ચાલવાની વ્યવસ્થા કરવી જોઈએ લોકો માટે, અને પછી આ બંધ કરવું જોઈએ ને. એવી રીતે વ્હીલચેર વાળો લોકોનું કોઈ વિચારતા જ નથી. એ લોકો સત્તા પર બેસીને એનો શું મતલબ છે? તકલીફ પડે છે અહીંયા લોકોને. અને આ બધી આપણી મા બહેનો છે, માસીઓ છે, અને એ લોકોને દુઃખી ના કરવા જોઈએ.
તો એટલે એ લોકોની વાયેબલ માંગ એ છે કે ભાઈ એક હે એ રૂપિયા જોઈએ આટલેથી આટલો બ્રિજ બન્યો હોત તો કેટલો નજીક થતો 114 કરોડ આમાં ખરાઈ જતો બીજા એટલા અહીંયા કોકને જગ્યા ના આપીને કર્યો હોત તો સારું પડત. એટલે કોમન સિટીઝન આ લોકો કંઈ બહુ ભણેલા નથી ભાઈ. આ તમારા દેશની નાગરિક છે જે તમને ટેક્સ આપે છે અને આ ટેક્સ પેયરો એમ કહે છે કે ભાઈ અહીંયા એક ફૂટ ઓવરબ્રિજ બનવાનો હતો. હું તમને અંડરપાસના બી દર્શન કરાવી દઉં અને પેલો જે બ્રિજ છે તે બી દર્શન કરાવી દઉં. ચાલો એ ફૂટ ઓવર તમને અંડરપાસ પાસે લઈ જાઓ એ પહેલાં આ બ્રિજનો જે અપ્રોચ છે આ અપ્રોચમાં એવું થાય છે કે વરસાદ જ્યારે આવે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ બ્રિજ બંધ કરી દેવો પડે છે. અત્યારની જ વરસાદની સિઝનમાં આપણે જોયું છે કે આ બ્રિજ કેટલાય કલાકો સુધી બંધ કરવામાં આવેલો, લગભગ આખી નાઇટ બી બંધ રહેલો હતો અને આ બ્રિજ બિનઉપયોગી થઈ ગયેલો વરસાદમાં. હવે કોમન તર્ક બુદ્ધિ અને કોમન સેન્સ એવું કહે છે કે ભાઈ આ બ્રિજ બનાવ્યો અને વરસાદમાં જો એ ઉપયોગી ના બને તો એ કેટલો ઉપયોગી? કેમ કે વરસાદ જેવી આફતમાં જ્યારે શહેર તકલીફમાં પડે અને જો બીજા છેડાને સ્પર્શ કરવાનું હોય, ત્યાં જલાલપુરમાં લાખો નાગરિકો રહે છે, એ નાગરિકો સુધી કોઈ સુવિધાઓ પહોંચાડવાની હોય અને આ બ્રિજ નકામો હોય તો લોકો ટ્રાવેલ કરે કેવી રીતના? સરકારની એસેન્શિયલ વસ્તુઓ પહોંચે કેવી રીતના? કારણ કે અહીંયા તો પાણી ભરાઈ જાય છે અને અહીંયા જો પાણી ભરાઈ જાય છે એનો સીધો મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે મને એમ લાગે કે વોટર લેવલ સરફેસ લેવલ આ લોકોએ ચેક નથી કર્યું કે નવસારીમાં ક્યારે પૂર આવ્યું હતું, પૂરના પાણી ક્યાં સુધી આવ્યા હતા, એ પાણીનું લેવલ શું હતું અને એ લેવલ મુજબ જો ધ્યાન રાખીને આ અપ્રોચ બનાવ્યો હોત તો આ અપ્રોચ અહીંયાથી મોટો હતો અને અપ્રોચ ત્યાં પૂરો થવો જોઈતો હતો. આ ખાડામાં પાણી ના ભરાતે. અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ બ્રિજ જે છે તે બિનઉપયોગી થઈ જાય છે વરસાદમાં. વર્ષો પહેલાં જ્યારે રેલ આવી હોય નવસારીમાં અત્યારના ઇતિહાસમાં જે મોટામાં મોટી રેલ આવી હોય તેના આંકડા આપણા માહિતી વિભાગ પાસે હોય છે, સરકાર પાસે હોય છે. તો આરએનબી વિભાગે કે કોન્ટ્રાક્ટરે આ બનાવતી વખતે કેમ આનો અપ્રોચ ચેક ના કર્યો કે ભાઈ આનો જે અપ્રોચ હશે પાણીનો, જ્યાં પાણી ભરાઈ જાય છે એ પાણી લેવલથી ઉપર આનો અપ્રોચ રાખીએ જેનાથી આ સરળતાથી આ બ્રિજ ઉપયોગી થઈ શકે. હવે હું તમને અંડરપાસ પાસે લઈ જાઉં છું. ત્યાં અંડરપાસ છે જ્યાંથી આ લોકો ટ્રાવેલ કરે છે, બરાબર? અને ટ્રાવેલ કરતાં આ અંડરપાસમાં ટ્રાવેલ કરતી વખતે લોકોને શું તકલીફ પડે છે તે પણ આપણે પૂછી લઈએ. આ જે પહેલો અંડરપાસ છે તે જૂની પ્રકાશ ટોકીઝ, અહીંયા પ્રકાશ ટોકીઝ હતી એ જૂનો અંડરપાસ છે અને વરસાદમાં આની શું પરિસ્થિતિ હોય તે બી હું તમને પૂછીને બતાવી દઉં. ને બધાને ખબર છે વરસાદમાં બધા સમાચાર જોઈ છે. પહેલાં અપ્રોચ પાસે જો પાણી આવી ગયેલું હોય તો આ ક્યાં ડૂબી જવાનો વિચાર કરો. પહેલાં તો એ અંડરપાસ જવાના રસ્તાની હાલત જો, બ્લોક ઉપર રસ્તો, બરાબર? આ રસ્તાની હાલત છે અંડરપાસના, આ રસ્તાની હાલત છે. લોકો ચાલી ના શકે, ગાડી તો કેવા જીવના જોખમે ચલાવતા હશે એ લોકોનું જ મન જાણે, બરાબર? આ અંડરપાસ છે, આ અંડરપાસ, બરાબર? આ પહેલો અંડરપાસ છે જે અહીંયાથી પસાર થાય. એનો રોડ આ જોઈ શકો અને અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે આખું. વરસાદમાં ઉપયોગી થતો નથી, બિલકુલ રીતના ઉપયોગી નથી થતો અને પાણી ભરાઈ જાય છે સંપૂર્ણપણે. આપણે 2-3 નાગરિકોને પૂછશું ને તો એ લોકો કહેશે ભાઈ આ બાજુ આવો તો. જો ભાઈ અહીંયાના જ છો તમે? નવસારીનો છે. નવસારીનો છો. વરસાદમાં અંડરપાસની શું હાલત હોય? બહુ ખરાબ હાલત હોય છે. જવાય ખરું? ના, નહીં જવાય. પાણી ભરાઈ જાય? કેટલું પાણી હોય? ઘણું પાણી ભરાઈ જાય. અમને તો ઉપર જ જઈએ કોઈ વાત તો એટલે નહીં ભરાઈ જાય. અને હવે આ વખતે તો કા બ્રિજ બી બંધ થઈ ગયેલો એમ? હા, બ્રિજ બંધ થઈ જાય પણ આપણે તો નહીં આવે, આપણે તો પાણી ભરાયેલું એટલે. પાણી ભરાઈ જાય. એક મિનિટ ભાઈ, એક મિનિટ ઉપર. ભાઈ વરસાદમાં અહીંયાથી પાસ થવાય છે? ના, નહીં થવાય. નથી થવાય. અત્યારે બી તકલીફ પડે? બહુ તકલીફ પડે. વરસાદમાં કેમ પાસ નહીં થવાય? પાણી ભરાઈ જાય અહીંયા, ખાડા પાણી કંઈ આટલા વર્ષોથી પ્રોબ્લેમ છે પણ કંઈ સોલ્યુશન લાવતા નથી. તો વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ રોડ બી જોજો, આ રોડ બી આખો આ બ્લોક નાખેલા છે પણ આ બ્લોક બધા તૂટી ગયેલા છે. આ હાલત જો. એટલે વરસાદની અંદર તો આ બંધ થઈ જાય છે. આ વરસાદ વગરની વાત કરું છું.
વરસાદમાં તો આ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, પણ જે રાહદારી છે તે શું આ અંડરપાસનો ઉપયોગ કરશે ચાલીને જવા માટે? રાહદારી કોઈ ચાલતો માણસ હોય તો શું એ રોજ અહીંયાથી ફરીને આવતી જશે? કેમ કે અને વરસાદમાં પાણી ભરાય છે. વરસાદ સિવાય આ કઈ રીતના અહીંયાથી ચાલીને જાય? કઈ રીતના ચાલીને કઈ રીતના માણસ પગપાળા જે માણસ જવાનો હોય ફાટક ક્રોસ કરવા માટે, ફાટક બંધ છે, અંડરપાસની હાલત આ છે અને વરસાદમાં તો એ બંધ થઈ જાય. વરસાદમાં બંધ થઈ જાય તો બી જો ટ્રાફિક જો આટલો બધો હોય તો એ માણસ ચાલીને કેવી રીતના જાય? રાહદારી માટેનો કોઈ ઓપ્શન અહીંયા નથી દેખાતો. બરાબર છે. આપણે બીજા એક બે જણને પૂછીએ અહીંયા કે વરસાદમાં શું હાલત હોય. ભાઈ 1 મિનિટ ઊભા રહેજો. કાકા 1 મિનિટ ઊભા રહો. વરસાદમાં કેવી હાલત હોય અહીંયા? ખરાબ જ હોય ને, જોવો તમે. ગાડી જાય છે? ના, નહીં જાય. વરસાદમાં ગાડી નહીં જાય એમ? વરસાદમાં ગાડી જાય? નહીં જાય. આ તો ઘરનારું કંઈ કામનું જ નહીં મળે. પેલું નવું બનાવ્યું તેમાં બી 24 કલાક પાણી જ ભરેલું હોય તો પ્રજા ક્યાંથી જવાની? હવે આટલે આ લોકો જરા ખાડા પૂરે. ચાલવાવાળો માણસ છે પેલી સાઈડ જવું હોય તો ક્યાંથી જાય? ચાલવાવાળા માટે તો બહુ મોટી મુસીબત, કેમ કે રેલવેની ઉપરથી તો કોઈ જવા નહીં દે, પોલીસવાળા પકડે. બરાબર છે. હવે એનાથી વિશેષ તો શું કહીએ, કોઈ બોલતું જ નથી આના માટે. તો જે બોલે એ બદનામ થઈ જાય. ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ એક. હે ચાલીને જવાવાળો બ્રિજ બનવો જોઈએ. પબ્લિક ઓવરબ્રિજ બનવો જ જોઈએ. હવે આ માસી ચાલતા આવે એ કઈ કન્ડિશનમાં આવે? આ માસી દૂધ લઈને આવ્યા. જો એમને ચાલવાની બી તકલીફ પડે. માસી ચાલવાની તકલીફ પડે આ પાણીમાં? પડે ને. હા ભાઈ, શું કેવું છો ભાઈ? હા, અમને છે ને આ ચાલવાની તમે જો બહુ તકલીફ પડે છે. ગાડીઓ કેટલી બગડી ગઈ છે તમને ખબર નહીં. ખાડા કેટલા પડે છે. આ બ્રિજ બનાવ્યો છે, આ કેવો બનાવ્યો છે. વરસાદ પાણી ભરાઈ જાય ત્યારે આ બ્રિજ પણ બંધ થઈ જાય. બનાવવાનું શું કારણ? આટલો બધો લાખો રૂપિયા, કરોડ રૂપિયા છે. વરસાદમાં 114 કરોડ કરતાં વધારે ખર્ચાયેલા છે. હા, વાત બરાબર છે. આ બ્રિજ આપણે શાના માટે બનાવ્યો છે? આના માટે જ બનાવ્યો છે ને. આ ફાટક પણ બંધ છે. નાના છોકરા કેવી રીતના જઈ શકે છે? એ લોકો એમ કહે છે કે પેલો સામે જે પેલો ફૂટ ઓવરબ્રિજ છે ને રેલવેનો પ્લેટફોર્મ વાળો, તે ઉપયોગ કરો. પણ ત્યાં એ શું કામનું છે? આટલો બધો પણ આપણે પ્રોજેક્ટ છે, લાખો રૂપિયા, કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, પણ આ ફેલ છે. કઈ કામનો જ છે નથી ને. રસ્તા ચાલવાવાળાને તકલીફ પડે છે, બાઇકવાળાને. આ તમે જુઓ રસ્તા પણ કેટલા ખરાબ થઈ ગયા છે હાલના સમયમાં. હવે શું કરીએ આના માટે? હવે આ બીજો બી એક અંડરપાસ છે. આ એક અંડરપાસ હતો અને વરસાદમાં એ ફેલ થઈ જાય છે. વરસાદમાં તમામ લોકોને તકલીફ પડે છે. વરસાદમાં અહીંયાથી પાસ થઈ શકાતું નથી. હવે હું તમને બીજો એનો એક અંડરપાસ બતાવું. બરાબર, જે રેલવે દ્વારા નવો અંડરપાસ બનાવવામાં આવ્યો. એટલે આ બ્રિજ જેણે બનાવ્યો તેના દ્વારા એક અંડરપાસ મૂકવામાં આવ્યો છે અને અંડરપાસની ભલે એમ કહે કે ભાઈ પાણી કાઢવાની જવાબદારી નગરપાલિકાની છે. હવે નગરપાલિકા હોય કે આરએનબી વિભાગ હોય કે રેલવે બોર્ડ હોય, આ બધા કામ જે કરે છે તે નાગરિકોના ટેક્સપેયરથી જ કરે, ટેક્સપેયરના પૈસાથી જ કરે છે અને નાગરિકોને જ હાલાકી પડે છે. હવે નગરપાલિકાનો પ્રશ્ન હોય, રેલવેનો પ્રશ્ન હોય કે આરએનબીનો પ્રશ્ન હોય, આ અંડરપાસ બનાવ્યો ત્યાં અહીંયા પાણી ભરાયેલું છે. હું તમને બતાવી દઉં. ચાલો, આ અંડરપાસ પરથી રાહદારી કેવી રીતના જાય, સાયકલવાળો કેવી રીતના જાય, બાઇકવાળો કેવી રીતના જાય. અને અત્યારે કંઈ વધારે વરસાદ પડ્યો નથી. સવારથી કેટલો વરસાદ પડ્યો છે, ગઈકાલે કેટલો વરસાદ પડેલો તે બધાને ખબર છે. હવે આ જો, આ તો ખરેખર સારું કે આ ભાઈ અહીંયા કદાચ ઊભો છે અને લોકો જોઈ શકે કે નહીં જાય, બાકી કોઈ અંદર ઘૂસી જાય બિચારો. કેવી રીતના માણસ અહીંયાથી પાસ થાય? ને આ જે અંડરપાસ છે બીજો જે આ બ્રિજના નીચે મૂકવામાં આવ્યો છે, આ એક તો પહેલાં રિંગ રોડ છે. એક કહી દઉં બધાને, આ રિંગ રોડ છે, સૌથી મોટો રિંગ રોડ, જે પૂરો જ નથી થયો આજ સુધી. ભાઈ અહીંયા કેટલા ટાઈમથી પાણી ભરાયેલું છે? વરસાદ આવે ચારનું ભરેલું જ છે. એટલે બિન ઉપયોગી જવા આવવાનું કાંઈ કામમાં આવ્યું જ નથી. કેટલું પાણી હશે? આ રોડ ઉપર તો 2 ફૂટ ઉપર હશે. અને અંદર તો હવે 6 ફૂટ જેટલું હશે ને. ઘરનાળું છે અંદર. માણસ બહાર નીકળે જાય? નહીં નીકળે ને. નહીં. આ પાણી બી ખાલી નથી થતું? પાણી બી ભરેલું જ રહેશે, ખાલી ઓલું ઘરનાળું ખાલી થાય છે. આ તો એમને પેક ને પેક જ રહેશે, ખાલી થતું. તો આ જે બીજો અંડરપાસ છે હું તમને બતાવું. એક મિનિટ માઇક પર. વાસ્તવિકતા હાચવીને આવજે ભાઈ. આવી જશે ગાડી તો. ગાડી આવી જાય, પહેલા ઘરમાં આવી જાય છે. ચાલુ કર. આ જોઈ શકો છો ભાઈ, આ ગાડી લઈને આવે છે. બરાબર, રિંગ રોડનો ઉપયોગ કરીને
એ માણસ નોકરીએ જતો હશે એની કેવી હાલત થાય તે જોઈ લો, વિચારો. બરાબર. હવે હું તમને આ રેલવે ગરનાળામાં કેવું પાણી છે તે બતાવું. પેલી સાઈડ તો જવાની વાત દૂર જ. બરાબર. આ જે અંડરપાસ છે, આ નવો અંડરપાસ, આ બીજી એક, આ બાટલો લઈને જાય છે, જો આ કેવી હાલત. બરાબર. આમાં અકસ્માત થાય તો કોની જવાબદારી ગણવી આપણે? અને આમાં તો આખું પાણી ભરાયેલું છે, આ જોઈ શકો આ અંડરપાસ. બરાબર. આ પેલી 4 વ્હીલ આવે તે કદાચ હવે પાછી જશે, આ 4 વ્હીલ એક આવતી છે. જો કઈ રીતના અહીંયાથી પસાર થવું એમ, ચાલવાવાળો માણસ કઈ રીતના જાય. આ જે અંડરપાસ અહીંયા પાણી છે, બાઇકવાળો કેવી રીતના, આ 4 વ્હીલ આવી, આ 4 વ્હીલ બતાવો, 4 વ્હીલ બતાવો, આ 4 વ્હીલની જ હાલત જો. આ 4 વ્હીલના લગભગ ટાયર ડૂબી જવાના. આ તો જ્યારે વરસાદની સિઝન નથી ત્યારે આવી હાલત છે. વરસાદમાં તો આ બધું કશું નથી દેખાતું, પાણી જ્યારે ભરાઈ જાય છે ત્યારે આ બધું ડૂબી જાય છે, આજુબાજુનું બધું ડૂબી જાય છે. આ દિવાલ બી ડૂબી જાય છે. દિવાલ ડૂબી જાય ને ભાઈ વરસાદના પાણીમાં, વરસાદના પાણીમાં દિવાલ ડૂબી જાય છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મેં વાસ્તવિકતામાં બ્રિજ પરથી દ્રશ્યો બતાવ્યા છે, આ ઝૂંપડા બી ડૂબી જાય છે અહીંયાના. આ પાણી ત્યાં જો કપડાં પેલા ઝાડના ઉપર લગભગ 10 ફૂટ સુધી લાગેલા છે. બરાબર. 10 ફૂટ સુધી આ બધા કપડાઓ છે, આ બધો કચરો છે જે વરસાદના રેલમાં ખેંચાઈને આવેલો છે. આ બીજો એક ટેમ્પો આવવાનો, આ જોઈ લો કેવી રીતના માણસ ચલાવે. આમાં માલ સામાન ભરેલો હશે, નીચે અંદર કોઈ ખાડો હોય એ ઊંધો થાય, કેટલી બધી તકલીફ વિચાર કરો. કઈ રીતના માણસ ચલાવે. બરાબર. એના બધું ડૂબી ગયેલું છે. હવે જોઈ લો. તો હવે અહીંયા આ રસ્તો ક્રોસ કરવામાં આટલી તકલીફ પડે છે, તો બ્રિજ અંડરપાસથી ક્રોસ કરવામાં કેટલી તકલીફ પડતી હશે વિચાર કરો. હવે આ બીજો અંડરપાસ મેં તમને બતાવી દીધો. હવે હું તમને જે ફૂટ ઓવરબ્રિજની ઉપયોગ કરવાની વાત કરે છે ને આ લોકો, તેની વાત તે પણ હું તમને બતાવું. ચાલુ રાખજે વિડીયો ભાઈ. તમે આ બાજુ આવી જાઓ. હા એ તો બતાવીએ જ છે. જોજે નીકળી નથી ગયું હોય વાયર. બરાબર છે. આ બીજો અંડરપાસ તમને બતાવ્યો જે નવો બનાવવામાં આવ્યો છે. હવે આ સરકારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટર કે આરએનબી વિભાગ કે રેલવે કે ત્રણેયની જવાબદારી તો થાય ને ભાઈ, કે આ પાણી ભરાઈ ગયું છે. નગરપાલિકાની જવાબદારી હોય પાણી કાઢવાની તો નગરપાલિકાની, ભાગ તો બધા સરકારના જ છે. તો બી રાહદારીઓને તકલીફ પડે છે, નાગરિકોને તકલીફ પડે છે. અહીંયા ટ્રાફિકની હાલત જો, કઈ રીતના માણસ ચાલીને જવાવાળો માણસ તો ત્યાંથી જઈ જ ના શકે યાર. બરાબર. આ ટ્રાફિક અહીંયા જોઈ લો અંડરપાસનો. બરાબર. કઈ રીતના માણસ ચાલે. આ જો વિચાર કરો કેટલી તકલીફ પડતી હશે આ લોકોને. આ જો આ હાલત છે અંડરપાસની. 4 વ્હીલ 2 વ્હીલ 4 વ્હીલ છે તો બી અમુક લોકો હવે બ્રિજ નથી યુઝ કરતા. બરાબર. આ જો કઈ રીતના લોકો છે. આ આખો બ્લોક બી તૂટેલા છે. માણસ ગાડીઓ કેવી રીતના ચલાવે. તો આ બે અંડરપાસ તમને બતાવ્યા. હવે હું તમને ફૂટ ઓવરબ્રિજ પાસે લઈ જાઉં છું, જ્યાં આરએનબી કહે છે કે ભાઈ રેલવે કહે છે કે આ ફૂટ ઓવરબ્રિજ યુઝ કરો. તે કેવો છે તે બ્રિજ પણ હું તમને બતાવી દઉં છું. ચાલો. હવે હું તમને લાવ્યો છું રેલવે પ્લેટફોર્મના ફૂટ ઓવરબ્રિજ પાસે. કેટલાક લોકોનું એમ કહેવું છે કે ભાઈ નાગરિકો આનો ઉપયોગ કરી શકે, પરંતુ જ્યાં ફાટક બનેલો છે, જ્યાં ઓવરબ્રિજ બનેલો છે, ત્યાંથી અહીંયા સુધી ચાલીને આવવું, અને ચાલીને આવ્યા પછી પેલી સાઈડ જવા માટે આ જે ઢાળ છે ને કેવી હાલત નાગરિકોની થાય હું તમને બતાવી દઉં લાઈવ. અહીંયાથી આ ચાલુ થાય છે. બરાબર. હાલ એમ કેવું છે કે ભાઈ અહીંયા કોઈ પ્લેટફોર્મ ટિકિટ કે એવું તો મારું કંઈ કાઢવાનું નથી, પરંતુ આવતી વખતે ચાલતી વખતે કેટલી તકલીફ પડે અહીંયા તે હું તમને બતાવું. બરાબર છે. આ અંકલ એક ચાલતા ચાલતા ચડ્યા.
જો આ હવે સિનિયર સિટીઝન છે, એ લોકોને ચાલવામાં ચડવામાં કેટલી તકલીફ પડે છે. આ ઢાળ પરથી ખાલી જોઈ શકો, એમનો શ્વાસ ચડે છે. અંકલ, તકલીફ પડે છે ચડવા? બોલાતું નથી, એમનાથી બોલાતું બી નથી. આંટી, આ ઢાળ ચડવા કેટલી તકલીફ પડે? હવે તો શું કરીએ છીએ, થાય તે ખરું. આ ઢાળ ચડવામાં આટલી તકલીફ થાય છે, બરાબર. એમ કેવું છે કે સરકારના માણસોનું એમ કેવું છે કે ભાઈ તમે આનો ઉપયોગ કરો, અહીંયાથી પસાર થાઓ. એટલે વિચાર કરો, સ્ટેશન બાજુથી બીજી બાજુ આવવા માટે 2 ઓપ્શન રાખ્યા. એક ફૂટ ઓવરબ્રિજ, એક રેલવે ઓવરબ્રિજ, ગાડીઓવાળા જાય, અને ચાલવાવાળા અહીંયાથી જવાનું. અને એ લોકોને જે તકલીફ થાય તે હું તમને બતાવું. હવે અહીંયાથી જવાની વાત કરે છે. હા, બરાબર. આ સ્લોપ છે. લોકોને બીક એવી છે કે અહીંયા ટીસી ટિકિટ કાપશે. જોકે મને એવી માહિતી મળી છે કે ટીસી ટિકિટ નહીં કાપશે, આ લોકોને ટ્રાન્સફર જવા માટે, આવવા જવા માટે છે. પણ ફાટક ત્યાં જે બંધ કરી દીધું, હવે અહીંયાથી લોકો કેવી રીતના જાય? ક્યાં નીકળવાનું? આ નીકળવાનો રોડ છે, બરાબર છે. આ નીકળવાનો રોડ છે. હવે આ પરિસ્થિતિમાં અહીંયાથી ઉતરવું, ફાટક પેલી બાજુ, ઓવરબ્રિજ એની પેલી બાજુ, અને રાહદારીઓ કઈ રીતના વાયાબલી રાહદારીઓ અહીંયાથી આવી જઈ શકે એમ, જે રોજ અવર જવર કરે છે, જે રોજ શહેરમાંથી જલાલપુરમાં જાય છે, કાં તો જલાલપુરમાંથી શહેરમાં જાય છે, એ લોકો અસર પસર શું અહીંયા આ ગલીમાં તૂટેલા રોડ પરથી ઘૂસીને ઉપર ચડીને અહીંયાથી જવાનો? એટલે સામાન્ય માણસ, બુદ્ધિજીવીઓનું એવું કેવું છે કે આ વાયબલ એટલે નથી, એટલે આ કઈ રીતના જવું એમ. એટલે ત્યાંથી માણસ ખૂણામાં ખાતરામાં શોધીને, અને આ પદ્ધતિ ક્યાં છે કે ભાઈ જ્યાં ફાટક હોય એ ફાટક બંધ કરીને ઓવરબ્રિજ બનાવ્યો, પણ રાહદારીઓ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના બ્રિજનો ઉપયોગ કરીને જશે. હવે રાહદારીઓને બીક એવી લાગે કે ભાઈ અહીંયા ટીસી અમને દંડ ફટકારશે, કે આરપીએફ અમને દંડ ફટકારશે. જો કે વાત એવી પણ છે કે જાહેરનામું મૂક્યું છે, અહીંયા કોઈ દંડ ફટકારવામાં નહીં આવશે. પરંતુ વાયબલ કેટલો, લોકોને ઉપયોગી કેટલો, કેવી રીતના લોકો, કોને બુદ્ધિ એવી સૂચે કે ભાઈ અહીંયાથી જશું તો અમને દંડ નહીં ફટકારશે, કે અહીંયાથી જ જવું પડશે? ફાટક ત્યાં છે, ઓવરબ્રિજ ત્યાં છે, પણ પગદંડીથી કોઈ જવું હોય તો અહીંયાથી ચડીને જવાનું. એટલે આ જે બ્રિજ છે તે પછી એટલે ફૂટ ઓવર છે, તે બનવો જરૂરી છે, લોક માંગ એ છે. અને આની પરિસ્થિતિ જે મેં છે તે તમને ત્રણેય એક્સપેક્ટ મેં તમને બતાવી દીધા કે ઓવરબ્રિજ ક્યાં છે, ચાલીને માણસ જવું હોય, ક્રોસ કરવું હોય તો કઈ રીતના ક્રોસ કરી શકે. અને એક મિનિટ ક્યાં ફાટક બંધ કર્યો છે, ઓવરબ્રિજ એક બન્યો છે, ચાલવાવાળો માણસ ક્યાંથી જાય? કંઈ ખબર જ નથી. ગાડી લોકોને કેવું એમ છે કે આ બ્રિજનો ઉપયોગ કરવાનો ચાલવાવાળા. આ બાજુથી આપણે આવીએ 2 નંબરના પ્લેટફોર્મ પર તો કોઈ સગવડ નથી કે ગાડી પાર્કિંગ મળે. અચ્છા, સવારે 9:30 ડબલ ડેકરનો ટાઈમ છે, તે ટાઈમે કેટલી બધી ભેંસો આવતી હોય, આ બાજુ પેસેન્જરે ઉતરવાનું હોય, રિક્ષાવાળાનો ત્રાસ છે એટલો બધો. આ તો રેલવેનો ઉપયોગ કરવાવાળાની વાત તમે કહી રહી. આ લોકો તો એમ કહે છે કે જે રાહદારીઓ છે, જે સ્ટેશનથી જલાલપુર જાય, તે ચાલવાવાળાએ આનો ઉપયોગ કરવાનો. પણ કેવી રીતના કરી શકે? પાછું અહીં જો કોઈ ટીસી પકડશે તો કહેશે ટિકિટ લાવો તમે. હવે પબ્લિક ડિમાન્ડ એ છે કે ત્યાં એક ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ. સાચી વાત કે ખોટી? બનવો જ જોઈએ ને, કે અત્યારે આખો કેટલો લાંબો ચક્રાવ થઈ જાય છે જવા માટે. એટલે તંત્રએ થોડુંક હવે સમજીને પબ્લિકનો વિચાર કરે તો સારું દરેક વસ્તુમાં. બીજું કે આ સ્લોપ કેવો છે? આ સ્લોપ, આ તમે ચડીને આવો છો, સ્લોપ કેવો છે? સ્લોપ તો બહુ હાઈ છે, જાણે પેલા આપણે હાઇકિંગ કરવા નીકળ્યા હોય એવું લાગે છે. બધા માણસોને બહુ ત્રાસ છે. ઇમ્પ્લિમેન્ટેશન થવા જરૂરી છે. આ જો વંદે ભારત, તો આ અહીંયાની પરિસ્થિતિ છે. અહીંયા આ ચડવાની બી તકલીફ પડે. આ તો ઠીક છે, પણ જે ચડીને ઉપરથી આવે છે ને એ લોકોની હાલત પૂછશો તો ખબર પડશે કે કેટલી તકલીફ પડે. તો આ જે શું કહો છો, ઉંમરવાળા માણસ હોય તેનાથી ચડાયો નહીં એમ. હાફ ચડી જાય ને. હા, હું થાકી ગયો દોડે. અને લિફ્ટ બી એક સાઈડની બંધ છે ને? એવું બંધ છે ને લગભગ. હા, બી બંધ છે લગભગ. આ લિફ્ટ બંધ છે કે ચાલુ છે ભાઈ? બંધ છે. આ લિફ્ટ ચાલુ છે, પેલી સાઈડની બંધ છે એવું છે.
ચાલુ છે, આ ચાલુ છે. નથી નથી આવતી. મેં હમણાં પહેલાં આવીને ગયો એમ જોઈએ ચાલુ થાય કે નહીં. આવી ગઈ ખરાબ છે મેં પહેલાં આવીને ગયો તો હા, આટલી વારમાં તો આવી જવી જોઈએ. ઉપર આઉટ ઓફ સર્વિસ લખેલું છે. બતાવ ઝૂમ કર. આઉટ ઓફ સર્વિસ. જોજો અહીંયા લખાઈને આવશે AOUT OF SERVICE આઉટ ઓફ સર્વિસ. હવે યાર જે ઘરડા માણસ બિચારા આવતા હશે એ લોકો તો કેવી રીતના સ્લોપ ચડે. આ જો આ બા થાકી ગયા. આ જો બા, આ ચઢણ ચડવામાં તકલીફ થાય? થાય જ ને ભાઈ, તકલીફ વગર એજેડ માણસોને ઉપર ચડવું કેટલી તકલીફ પડે. કરાવી છે ને મને. એવો બનાવેલો કે 2 માળા કેટલો લોંગ છે, આમ જવાનું પાછું આમ આવવાનું. બહુ તકલીફ થાય ને. પબ્લિક જ કંઈ બોલતી નથી, શું કરીએ? સાચી વાત છે. પબ્લિકને જ વાંક. પબ્લિકનો જ વાંક છે, પબ્લિક કંઈ બોલતી નથી. હવે આ પરિસ્થિતિ છે અહીંયાની. અને હવે હું તમને શહેરના કેટલાક સભ્ય બુદ્ધિજીવીઓ છે જેમના અભિપ્રાયો હું તમને બતાવું, એ લોકો શું વિચારે છે આ અહેવાલ પર અને આ ફૂટ ઓવરબ્રિજ બાબતે એમનું શું કહેવું છે. હાલ તો મેં તમને આ પરિસ્થિતિ બતાવી દીધી, બરાબર. હવે આ બધા લિફ્ટની વેઇટ કરતા છે પણ લિફ્ટ બંધ છે, બરાબર. કઈ રીતના ચડીને જવું એમ. આ એજડ માણસ હોય કેવી રીતના જાય યાર એમ. એટલે સરકારે એવા પ્રયાસો કરવા જોઈએ કે સરકારને જે ટેક્સ આપે છે આ ટેક્સ પેયરો, એ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. એ લોકોને કોઈ તકલીફ પડવી જ નહીં જોઈએ. ખરેખર આ દેશના માલિક આ ટેક્સ પેયરો છે. આ બધા લોકો છે આ દેશના માલિક, ને તે છતાં આવું થાય. કેમ છો સાહેબ? અમારી લોક માંગ એવી છે કે ફૂટ ઓવરબ્રિજ એક બનવો જોઈએ. જરૂરી છે, બિલકુલ જરૂરી છે. આજથી તમે રેલવેના મેમ્બર છો, તમારો પહેલાં ઇન્ટ્રોડક્શન આપી દો. સંતોષ કુમાર લોટાણી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સમાંથી 24 વર્ષથી હું રેલવે કમિટી મેમ્બર છું અને અહીંયા 4 થી 5 વર્ષ સ્ટેશન પર રહ્યો છું. અત્યારે નહીં, 2 વર્ષ પહેલાં જ્યારે ઓવરબ્રિજ બનતી હતી પ્લાનિંગ, ત્યારે જ અમે DRM સાથે સત્યકુમાર ઝા સાહેબ હતા, અહીંયા ખુદ આવેલા હતા. અમે બધું બતાવ્યું હતું કે આ ઓવરબ્રિજમાં ફૂટ ઓવરબ્રિજ જરૂર છે કે તે બની જશે, હજુ સુધી બન્યું નથી. રેલવે સરકાર એમ કહે છે કે આ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરો તે બાજુ જવા માટે. આ પોસિબલ છે? નહીં, આ ખોટું છે. આ સરકાર અને રેલવે તંત્ર સાથે બેસીને એનો રસ્તો કાઢવો જોઈએ, લોકોની મુશ્કેલી દૂર થવી જોઈએ. કેટલા વર્ષથી તમે આ બધી દરખાસ્ત કરો છો? મેં લગભગ 24 વર્ષથી આ રેલવે કમિટી મેમ્બર છું અને સ્ટોપેજ માટે, આ રેલવે બ્રિજ માટે, ઓવર માટે, ફૂટ ઓવરબ્રિજ માટે હંમેશા ફાઇટ કરતો આવ્યો છું. અને આ જે ટિકિટ વિન્ડો બની તેમાં બી તકલીફ હતી. અંડરપાસની શું હાલત થઈ? અંડરપાસની બહુ ખરાબ છે, બંધ થઈ જાય છે. હા, પાણી આવે ત્યારે. વરસાદમાં રેલવે અંડરપાસ ઉપયોગ થતો છે પ્રકાશ ટોકીઝ વાળો? ના, નથી થતો. કેટલા પાણી હોય? બહુ બધું પાણી હોય. તો રેલવેમાં અંડરપાસ ઉપયોગ થતો નથી, ફાટક બંધ કરી દીધું, તે છતાં લોકો ક્રોસ કરે છે. હવે જે ક્રોસ કરે છે એ લોકોની સાથે કોઈ એક્સિડન્ટ થાય ને તો સરકાર એને વળતર બી નહીં આપશે, કેમ કે એમ કહેશે કે ફાટક બંધ હતું તમે ગયા કેમ. ચાલવાવાળો માણસ 1.5 કિલોમીટરનો બ્રિજ ચડીને જવાનો, સાયકલવાળો માણસ કેવી રીતના બ્રિજ ચડીને જવાનો, હાથ લારીવાળો જે રોજનો ધંધો કરતો છે ફ્રૂટ સેલર કેવી રીતના લારી લઈને બ્રિજ ઉપર ચડવાનો, કે કેવી રીતના લારી એ પોતાની આના ઉપરથી લઈ જવાનો, લારીવાળો કેવી રીતના લઈ જાય. હવે અંડરપાસની અંદર પાણી છે અને વરસાદમાં તે ઉપયોગી થતો નથી. હાલ એક અંડરપાસ ખુલ્લો છે, બીજી જગ્યાએ તો પાણી મેં તમને બતાવ્યું. જે લોકોનું એવું માનવું છે કે ભાઈ રાહદારીઓ આનો ઉપયોગ કરી શકે, તો મને જણાવો કે કોઈ હેન્ડીકેપ માણસ હોય, જેનો પગ તૂટેલો હોય, લાચાર હોય, બિચારો લાકડી લઈને ચાલતો હોય, તે આ ઉપયોગ કેવી રીતના કરશે. આ લિફ્ટ તો અડધો વખત બંધ રહી છે, હાલ બી આ લિફ્ટ બંધ છે, બરાબર. આ બાની ઉંમર 50 વર્ષ કરતાં ઉપર હશે, આ લિફ્ટ બંધ છે. આ દાદાને બા આના ઉપર કઈ રીતના ચડીને જાય, કેટલી તકલીફ પડે. આ બધા તો ટેક્સ પેયરો છે, આ લોકોના ટેક્સથી તો તમારી સરકાર ચાલે છે અને આ લોકોને જ અગવડમાં મૂકવાના, આ લોકોના પૈસા ખર્ચીને કઈ રીતના લોકો જશે. આ બંધ છે લિફ્ટ. એ જ માણસ હોય 40 વર્ષ 50 વર્ષ કરતાં સિનિયર સિટીઝન લોકો હોય, કઈ રીતના ઉપર ચડીને જાય. એ લોકોએ જો જલાલપુર જવું હોય તો શું બ્રિજ ઉપરથી ચાલતા જશે કે અંડરપાસમાંથી જશે કે આના પરથી જશે? હાથ લારીવાળો કઈ રીતના જાય, રાહદારી કઈ રીતના જાય? કોને બુદ્ધિ સૂજે કે ભાઈ અહીંયા સુધી આવશું પ્લેટફોર્મ પર ને પછી ક્રોસ કરીને જશું? એટલે આ બધી સાહેબ તકલીફ એવી છે કે રાહદારીઓને તકલીફ પડે છે અને આ તકલીફ માટે વિચારવું જોઈએ.
હવે શું દરખાસ્ત કરશો ભાઈ સરકારને? તમે તો રેલવેના મેમ્બર છો. હા, હું સરકાર એ જ પાછા અમે કરવાના છે ભાઈ, તમે જલ્દી ફૂટઓવર બી બને, લોકોની તકલીફ દૂર થાય. બહુ હાલત ખરાબ છે લોકોની. જલાલપોર સાઈડવાળા આ બાજુ આવે છે એને બી તકલીફ, અને અહીંયા ત્યાં જાય પૂર્વ વેસ્ટમાં તે બી તકલીફ છે. અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી આ નિરાકરણ થાય, અમને આ તકલીફ દૂર થાય નવસારીની. તો આ સંતોષભાઈએ કીધું કે લોક માંગણી છે. બીજા પણ અન્ય સભ્યો છે આપણી પાસે, નવસારીના સુલભ નાગરિકો છે, એ લોકોની પાસે પણ જાણીએ શું કહે છે. તમારી વાત સાચી છે રજનીશભાઈ. આની રજૂઆત ઓલરેડી અમે 2 મહિના પહેલાં પાટીલ સાહેબ પાસે પણ કરી છે. સાથે સાથે હું પોતે પણ DRUCCનો મેમ્બર છું, એમને પણ રજૂઆતો કરી છે DM ઓફિસમાં, અને મેલ પણ કર્યો છે કે ભાઈ તમે ફાટક બંધ કરી દો. એ ખૂબ સારી વાત છે કારણ કે એક્સિડન્ટ ન થાય, પરંતુ એની સાથે સાથે પહેલાં ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ. ઈસ્ટ સાઈડ અને વેસ્ટ સાઈડના કનેક્શન જો અચાનક તૂટી જાય અને સિનિયર સિટીઝન હોય, સાથે સાથે છોકરાઓ જે સ્કૂલે જતા હોય, જે ચાલતા રાહદારીઓ છે, એને ક્યાં જવું, કેવી રીતે જવું? એ કંઈ આ 1 કિલોમીટરનો ઓવરબ્રિજ ક્રોસ કરીને ચાલતા આવી શકવાના નથી. તો તમારી જે કંઈ રજૂઆતો છે એ રજૂઆતો અમે ભૂતકાળમાં કરી ચૂક્યા છે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, DRUCCના મેમ્બર દ્વારા, અને રેલવે સલાહકારની સમિતિના એક સભ્યો ભેગા થઈ અને એ રજૂઆતો કરી છે. પરંતુ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી અમને વારંવાર એવું કહેવામાં આવે છે કે ફૂટ ઓવરબ્રિજ બનવાનો છે, પરંતુ એ બનવા પહેલાં ફાટક બંધ ન થવો જોઈએ. એની રજૂઆતો વારંવાર અમે કરી રહ્યા છીએ. ભરતભાઈ, એક બીજી નાગરિકોનો રોષ એક તરફ છે કે ભાઈ વરસાદની અંદર જ્યારે આ બ્રિજ ઉપયોગી થવો જોઈએ ત્યાં પાણી ભરાઈ જાય છે. ઇવન અંડરપાસમાં બી પાણી ભરાઈ જાય છે અને અપ્રોચમાં પણ પાણી ભરાઈ જાય છે સાહેબ. એ વરસાદમાં તો શું કરવું? એક ટેકનિકલી એ લોકોએ લેવલ કાઢ્યા વગર મારા હિસાબે જે ઓવરબ્રિજ સ્ટાર્ટ થવો જોઈએ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે તે વખતના એન્જિનિયરોએ જે તે વખતે મેક્સિમમ જે પાણીનું લેવલ, એટલે કે 1968માં જે લેવલ હતું, જે ખરેખર જૂના લોકો સાથે વાતચીત કરી અને લેવલ ચેક કરવું જોઈએ. એ લેવલ મારા હિસાબે નટરાજ ટોકીઝથી ઓવરબ્રિજ સ્ટાર્ટ થવો જોઈએ, અને વેસ્ટ સાઈડ એટલે ઈસ્ટ સાઈડ જે લાકડાની વખાર છે અશોકભાઈની ત્યાં પતવો જોઈએ. જો આ ઓવરબ્રિજને ખરેખર વપરાશ થાય, પાણી ખૂબ આવે, રેલ આવે, તે છતાં પણ જો લોકોએ આ વપરાશ કરવો હોય તો હું પોતે આટલા વર્ષથી નવસારીમાં જન્મ્યો ત્યારથી અત્યારથી 55-56 વર્ષથી જોઉં છું કે મેક્સિમમ પાણીનું લેવલ નટરાજ ટોકીઝ અને સામે અશોકભાઈની વખાર સુધીનું છે. એટલે જે કોઈ એન્જિનિયરો હોય એમણે એ પ્રમાણે લેવલ કાઢીને ઓવરબ્રિજનું સ્ટાર્ટઅપ જે છે તે ચેન્જ કરવું જોઈએ. બીજી એક હવે નાગરિકો એમ કહે છે કે રજનીશભાઈ, પ્લેટફોર્મનો ફૂટ ઓવરબ્રિજ અમે કેવી રીતના ઉપયોગ કરવાનો? સરકાર એમ કહે છે કે રેલવે એમ કહે છે કે પ્લેટફોર્મનો ફૂટ ઓવરબ્રિજ ઉપયોગ કરો તો આ તમને કોઈ દંડની કાર્યવાહી નહીં થશે, પ્લેટફોર્મ ટિકિટ નથી લેવાની. પણ સામાન્ય નાગરિકને આ બધી બુદ્ધિ ના એ જે ફૂટપાથનો ફૂટ ઓવરબ્રિજ છે એ ચઢાણ તો એટલું બધું છે, એને માટેની અમે વારંવાર રજૂઆતો કરી છે. કારણ કે નવસારીનું ટોટલ ડેવલપમેન્ટ ઈસ્ટ સાઈડ છે. ઈસ્ટ સાઈડનું જે પહેલાં રેલવે સ્ટેશનની ટિકિટ બુકિંગ વિન્ડો હતી એ તોડીને ત્યાં નવું ફેટ કોરિડોર બન્યું. એટલે ઈસ્ટ સાઈડ અમારી વારંવાર રજૂઆત છે કે દેર ઇઝ નો ટિકિટ વિન્ડો, અને એનો એપ્રોચ પણ એકદમ નેરો છે. અમે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીફ ઓફિસર સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને આપણા માનનીય છોટુભાઈ પાટીલ, આ બધાને અમે ભેગા કરી અને પત્રકારોને ભેગા કરી એકવાર એ એપ્રોચ પણ બતાવ્યો છે. જે ખરેખર એકવાર તમે એપ્રોચ પર જોજો, કારણ કે 10 ફૂટની માત્ર ગલીમાં રિક્ષા હોય, માણસ ગાડી લઈને કેવી રીતે જાય, ત્યાં ડ્રોપઅપ કેવી રીતે કરી શકે, અને ત્યારબાદ ત્યાં એક લિફ્ટ છે, એ લિફ્ટ કાયમને માટે બંધ રહી છે. એની પણ રજૂઆતો અમે વારંવાર કરી. સિનિયર સિટીઝને કોઈપણ સંજોગોમાં નવસારીનું ડેવલપમેન્ટ ઈસ્ટ સાઈડ છે તો ઈસ્ટ સાઈડ ધ્યાન આપી અને એ પણ કામ કરવા જેવું છે. તો સર, આ લાખો મતદાતાઓની જે માંગ છે કે 1 ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ, તે માંગ સંતોષાવી જોઈએ સરકારે? અરે 100% સંતોષાવી જોઈએ. એને માટેના જે કંઈક પ્રયત્નો કરવા જોઈએ એ અમે કરી રહ્યા છીએ, પરંતુ અમે હજુ પણ એ અમારા હાથો ત્યાં સુધી પહોંચી નથી રહ્યા. તો મારી સર્વને વિનંતી છે કે ચાલો આપણે બધા સાથે મળીને પ્રયત્નો કરીએ. પ્રયત્ન કરવાથી ટ્રાય યુ વિલ બી સક્સેસ, એ જે આપણું સૂત્ર છે એ સૂત્રને અપનાવીને આપણે બધા સાથે મળીને નવસારીનું ડેવલપમેન્ટ માટે આટલું કરી શકીએ. તો આ હતા ભરતભાઈ સુખડિયા, જન્મ્યા ત્યારથી જ નવસારીમાં રહે છે, અને મેં તમને જેમ આગળ કીધું તેમ કે આ નવસારીના જે 5 પ્રશ્નો છે ને તેને પૂરા કરવા માટે એક શહેર પ્રેમીની જરૂર છે. ભરતભાઈ જેવા શહેર પ્રેમી, જેને આ શહેર સાથે જ પ્રેમ છે, જે સર્વજ્ઞ કેટલું બધું
એ શહેર માટે કરતા હોય છે. અને આવા ઘણા બધા નાગરિકો આપણા શહેરમાં છે, એ બધાએ આગળ આવવું જોઈએ. અને રાહદારીઓને જ્યાં તકલીફ પડે છે, ચાલતો માણસ જેની પાસે ગાડી ના હોય તે કઈ રીતના બિચારો ક્રોસ કરીને જાય, આ પ્રશ્નોને સમજવા જરૂરી છે. અને ફૂટ ઓવર બ્રિજની જે ડિમાન્ડ છે નાગરિકોની તે પૂરી કરવી જરૂરી છે. નવસારી રેલવે ઉપર જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે લોકોની અને વાહનોની અવર જવર માટે, મારી દૃષ્ટિએ 114 કરોડ રૂપિયા જે ખર્ચ્યા છે એ તદ્દન વેડફાયા છે લોકોના નાણાં. એનું કારણ એ કે જે આ બ્રિજને બનાવવામાં આવ્યો તે વખતે પાણીનું લેવલ કે એન્જિનિયરિંગ રીતે ચોમાસાની અંદર અહીંયા પાણીની શું પરિસ્થિતિ હશે એનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. હું તો એટલે સુધી કહું છું કે વહાલા દવલાઓની મિલકતને બચાવવા માટે આ ઓવરબ્રિજ જે છે, જે જગ્યાએ બનવો જોઈતો હતો, જે જગ્યાએ વાયેબલ હતો, તેની જગ્યાએ આ એકદમ ખોટી જગ્યાએ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર બનાવવામાં આવ્યો છે. અને એ જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એ લોકોના નાણાં વેડફાયા છે. એની સાથે સાથે લોકોની સગવડમાં વધારો નથી થયો, પણ લોકોની અગવડમાં વધારો થયો છે. બીજું, એ બ્રિજનો જે ઘેરાવો છે, તમારે 2-2.5 કિલોમીટર સુધી વાહન કે પગપાળા માણસે ચાલવું પડે. હવે એ બ્રિજ બનાવ્યા પછી જે ફૂટ બ્રિજ હતો કે ફૂટ ઓવર બ્રિજ, જે આપણે ફાટક કહીએ દેશી ભાષામાં, એને બંધ કરી દેવામાં આવી છે. ત્યાં આગળ હાલે ખાડા પડી ગયા છે. અને હમણાં હાલ જ મને જાણ છે ત્યાં સુધી એક વ્યક્તિને પડી જવાથી બ્રેન હેમરેજ એને થયું છે. હવે આ જે ઓવરબ્રિજ છે એ તો કોઈ કામનો રહ્યો નથી. અને જે વખતે એની જરૂરિયાત હોય તે વખતે જે બિલકુલ નકામો સાબિત થયો છે. ત્યારે આ જે ફૂટ ઓવર બ્રિજ છે એ ખૂબ જરૂરી છે. અને એને જે બંધ કરવામાં આવ્યો છે એના કારણે વૃદ્ધો, અપંગો, એ લોકોની હાલાકી વધી છે. ઇમરજન્સી સેવાની અંદર જ્યારે જરૂર પડે, માનો કે કોઈ આકસ્મિક સંજોગોની અંદર આહાર કે દર્દીને લઈ જવા માટે જે જરૂર છે એ જરૂર આજે પૂરી થતી નથી. એના કારણે લોકોએ શારીરિક રીતે, માનસિક રીતે સહન કરવું પડે છે. અને આ જો ચાલુ કરવામાં નહીં આવે તો મારી દ્રષ્ટિએ અપંગ માણસો, વૃદ્ધોના માટે ખૂબ જ પીડાજનક પરિસ્થિતિ અને એમનું જે દર્દ છે એ દર્દ આપણે જોઈ નહીં શકીએ એ પરિસ્થિતિ હાલે ઊભી થઈ છે. હવે આ ફાટકની જે વ્યવસ્થા હતી વર્ષોથી એ ચાલી આવેલી હતી અને એના લીધે લોકોની સુખાકારી વધી હતી. હાલના સમયે માનો કે રેલવે તંત્ર કે શાસકો એવું સમજતા હોય કે આ ગેરકાયદેસર છે, તો ફૂટ ઓવરબ્રિજ બનાવી શકાય એવી પરિસ્થિતિ છે અને નહીં બનાવવા માટેનું કોઈ કારણ નથી. અને હાલે જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પો બિલકુલ લાયેબલ નથી અને એ ઉપયોગ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ લોકોની નથી. જેથી મારી ખૂબ વિનંતી છે કે એટલીસ્ટ લોકો ઉપર દયા ખાઈને પણ આ તંત્ર આ ફૂટ ઓવરબ્રિજ બનાવે તો આ સમસ્યાનું નિરાકરણ આવે એમ છે. નહીં તો લોકોની હાલાકીનો કોઈ પાર નથી. અને આ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ઓવરબ્રિજ, એ મારી દૃષ્ટિએ સદંતર લોકોના નાણાંનો વ્યય થયો છે. અને એ આ નવસારીની પ્રજા હવે મને એવું લાગે છે કે સાંખી શકે તેમ નથી. ફૂટ ઓવરબ્રિજ જો તમે નહીં બનાવો તો આ પરિસ્થિતિ દિન બર દિન ગંભીર થતી જાય છે. અને એ ફૂટ ઓવરબ્રિજ ન બનાવવા માટેનું કોઈ કારણ નથી. બનાવવા માટેના 500 કારણ છે, પણ એ ન બનાવવા માટેનું કોઈ કારણ જ નથી. આ તો એવું લાગે છે કે જાણી બૂજીને લોકોની સમસ્યાઓ નહીં આંખ આડા કાન કરે એ વાત તો જુદી છે, પણ લોકોની સમસ્યાઓમાં દિન પ્રતિદિન વધારો જાણી બૂજીને કરતા હોય એવું આ તંત્રના જે પગલાં છે એના પરથી જણાય આવે છે. પહેલી વાત તો જે હમણાં બ્રિજ બનેલો છે એની ડિઝાઇન જ કોણે કેવા સંજોગોમાં નક્કી થઈ તે જ સમજ નથી આવતી. કારણ કે પહેલું તો પ્રકાશ ટોકીઝ આગળ એનો જે એપ્રોચ છે એ લેવલ જ નથી પકડાયું. કારણ કે રેલ વખતે એમાં ત્યાં પાણી હતું એટલે એનો કોઈ મિનિંગ ન રહ્યો. બીજું કે નવસારી શહેરના લોકોએ જો વિરાવળ બાજુ જવું હોય તો એને માટે પુલ પર ચડીને તે બાજુને એક ફાંટો આપવો જોઈએ તો એ નથી આવ્યો. તે જ રીતે પેલી બાજુ જે બંદર રોડ બાજુ એક આપવો જોઈતો હતો. એટલે
એનો આકાર પેલો એક્સ આકાર હોવો જોઈતો. પેલી બાજુ 2 આઉટલેટ આ બાજુ હોવા જોઈતા હતા. એક મોટી એની ભૂલ છે. બીજી વાત એ કે ફાટક જે હતું ને, તો ફાટક પર રાહદારી જેને કહેવા પેડેસ્ટ્રલ, તેને માટે તો ટ્રેન આવે ત્યારે ફાટક બંધ થાય, ટ્રેન જાય એટલે ફાટક ખુલે, એટલે સાયકલવાળા કે ચાલતા માણસો 50 કે 100 મીટરનો એનો સ્પાન છે તે ચાલીને જતા હતા. તો શું એણે 1.5 કિલોમીટર ચાલીને જવાનું? અને આ જ્યારે આવો બ્રિજ બન્યો તો તે જ વખતે ફૂટ ઓવરબ્રિજની અહીંયા તો પ્રોવિઝન કરવી જોઈતી હતી. હું તો એમ કહું કે વિજલપોર છે ત્યાં પણ આ જરૂરી હતી. અને બીજું કે આ જે બ્રિજ બન્યો 125 કરોડ રૂપિયા લોકો જે ખર્ચ્યા, તો એ ડિઝાઇન સીધી તમે જલાલપોર રોડ પર મૂકતે ને એક આખી લાઈન કાઢી નાખીને એ લોકોને કમ્પન્સેશન આપતે ને તો બધા ન્યાલ થઈ જતે ને આ ફૂટ ઓવરબ્રિજ કે એવી જરૂર નહીં રહેતી. ઠીક છે, એ વાત હવે અસ્થાને છે, પણ અત્યારે ફૂટ ઓવરબ્રિજ ઇઝ અ પ્રાઇમ નેસેસિટી ઓફ ધ સિટી, નંબર 1. બીજી વાત એ કે રેલવે સ્ટેશન જે છે નવસારી બાજુનો એપ્રોચ છે, તો ત્યાં એ લોકોએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને જમીન વેચી કાઢી એટલે સ્ટેશનની સામે ખંભાત સોમિલવાળો જે રોડ એટલો સાંકડો થઈ ગયો. સેમ વિજલપોરથી જે આપણો એનો જે રસ્તો છે આપણે મેઘવાડ સોસાયટી જતો પેલું ગરનારો આગળ, એ પણ એકદમ સાંકડો. 1 કરોડ ને 30 લાખ રૂપિયા ત્યાં મળ્યા. અહીંયા કેટલા એ લોકોને મળ્યા એ ખબર નથી, પણ આ રસ્તો ખરેખર એ ખંભાત સોમિલની જગ્યા સંપાદન કરવી જોઈએ અને એટલો એ બ્રોડ બનવો જોઈએ. પણ નવસારીની કમનસીબી છે કે જે એની નેતાગીરી આ વિઝનથી ધ્યાન આપવું જે અપાયું નથી. ને નવસારીને આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ, આ કરીએ, તે દુઃખદ બાબત એ છે કે નવસારી જિલ્લો બન્યાના આજે 25 વર્ષ થઈ ગયા. નવસારી જિલ્લાની લોકસભાની સીટ બન્યાના આજે 15 વર્ષ થઈ ગયા. તો નવસારીનું સ્ટેશનનો કોઈ ધણી દોરી જ નહીં મળે. આ કેવી વાત એમ? એટલે ખરેખર તો હવે નવસારીનું પ્રજાએ જાગૃત થઈને આ બધા પ્રશ્નો ઉપાડવા પડશે અને જવાબ માંગવો પડશે કે કેમ ન થાય. આરએનબી અને રેલવે એમ કહે છે કે ભાઈ પ્લેટફોર્મ ઉપર જે ફૂટ ઓવરબ્રિજ બનેલો છે રાહદારી એનો ઉપયોગ કરી શકે. હવે આ કેટલું વાયબલ? જે પણ ઓથોરિટી આ લેટર આપ્યો હોય ને એ બંનેને આપણે ત્યાં લઈ ગઈને બતાવીએ, તું અમને ચાલી બતાવ કે લઈ જા. આ તો એ જે ફૂટ ઓવરબ્રિજ છે ને એ તો રેલવે પ્લેટફોર્મ પર પેલા સગાવાલાને જે મૂકવા આવે અને એ લોકો પ્લેટફોર્મ ટિકિટ ના લેવી પડે એને માટેનો છે. એને આ વાત સાથે કોઈ લેવા દેવા જ નથી. કારણ કે આ છે ત્યાંથી તો લગભગ 500 મીટર દૂર છે, 1.5 કિલોમીટર. આને કંઈ લેવા દે. આપણે તો સામાન્ય માણસ, અજાણો માણસ પણ અહીંયા આવે ને જોઈ કે એ ઓવરબ્રિજ છે. તમે બોમ્બેના સ્ટેશન જુઓ, બોમ્બે સેન્ટ્રલથી મારી મોટા સ્ટેશન જુઓ, એને પેરેલલ બંને બાજુ રોડ હોય તો ફૂટ ઓવરબ્રિજ એક બાજુથી બંને બાજુ જવા માટેના ને બંને બાજુ લોકો પેલા આઉટલેટ મૂકેલા, પૂર્વ બાજુ પશ્ચિમ બાજુ 2 બાજુ મૂકેલા હોય. સાહેબ, વરસાદી મોસમની અંદર અપ્રોચ પેક થઈ જાય છે પાણીના લીધે. એ અંડરપાસ છે ને એ 8 મહિના ઠીક છે, ચોમાસામાં એ ચાલવાના નહીં મળે. તો તે વખતે ફરજિયાત રીતે આપણે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડે. ને ઓવરબ્રિજમાં આ વખતે આપણને અનુભવ થયો 27 જુલાઈએ પાણી હતું નવસારી બાજુ, એટલે એ ડિઝાઇનમાં થોડી એલિવેટ કરીને ઉપર લાવવી પડે કે જેથી એ ઓવરબ્રિજ પર પાણી નહીં આવે, નંબર 1. ને બીજું કે રાહદારી માટે તો ફૂટ ઓવરબ્રિજ જોઈએ. હા, એને આની સાથે કોઈ લેવા દેવા નથી. એને આરએનબી વાળાને એ લોકો કહેતા એ લોકોને બોલાવો ને એમને બતાવો કે ભાઈ આને આ કેમ નહીં. આપણે તો જે ફાટક પરથી જે માણસ ચાલતો આવજાવ કરતો હતો તેને માટે ફૂટ ઓવરબ્રિજ જોઈએ. એ પ્લેટફોર્મ બતાવે વાત યોગ્ય નથી. પ્લેટફોર્મની વાત પ્લેટફોર્મ સાથે, એના આની સાથે કોઈ મતલબ નથી. તો લોક માંગણી જે છે ફૂટ ઓવરબ્રિજની તેની જરૂરિયાત કેટલી જલ્દી છે અને કેટલી જરૂરી છે? ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત એટલે સવાર ઉઠીને એની જરૂરિયાત. આજે જલાલપોર બાજુની જે વસ્તી છે મારી દ્રષ્ટિએ માનો કે 1.5 લાખની વસ્તી હશે, તો એ વસ્તીને માટે રોજે રોજ જે આવવા જવા માટે તો જોઈએ જ ને. તમે લોકોને ગુંગળાવી લાયખા છે.
ને દુઃખદ બાબત એ કે કોઈ એને નજરઅંદાજ કરે છે. આટલો એ થાય પણ લોકપ્રતિનિધિ જેણે જે અવાજ આ વાતનો જાત તપાસ કરીને અભ્યાસ કરવો જોઈએ એ કોઈ કરતું જ નથી. કેમ નથી કરતું ખબર નથી. એ નગરપાલિકા હોય કે પછી બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય. એટલે હવે ફાટક તો કાયદેસર બંધ કર્યું એટલે ત્યાંથી તો ટ્રેસપાસ થવાય જ નહીં. પણ એમની વાત પણ વાજબી છે કે ગરીબ માણસો, ફિઝિકલી ચેલેન્જ માણસો કે વૃદ્ધ માણસો, બાળકો, એ લોકોને માટે 1.5 કિલોમીટર ચાલીને જવાનું એ તો બહુ વધારે પડતું કહેવાય. એ ખરેખર એ લોકોને માટે આ જુલમ છે. અને આ જે પણ હોય પણ તાત્કાલિક આનું સોલ્યુશન આવવું જોઈએ. અને એને માટે જિલ્લા સમાહર્તા જે છે એને જ આપણે રજૂઆત થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. નગરપાલિકા આરએનબી કે આરએનબી રેલવે કે રેલવે આરએનબી કે પછી નગરપાલિકા કે આમાં મરો પબ્લિકનો થાય છે, ઓથોરિટી નહીં. પણ આને માટે કલેક્ટર સમાહર્તા છે જિલ્લાના. કલેક્ટર રિપ્રેઝન્ટ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ બોથ. એટલે એની દર વખતે જે મિટિંગ મળે છે સેવા સેતુની, એમાં જ આની ફરિયાદ આપવી જોઈએ અને એમણે આ ધ્યાન આપીને એની રજૂઆત કરીને કરવું જોઈએ. અને બીજી વાત એ કે દરેક જિલ્લામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો છે એનું મોનિટરિંગ કરવાની જવાબદારી કલેક્ટરની છે. એ પછી બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હોય, ફ્રેટ કોરિડોર હોય કે એના આનુષંગિક ફ્લાયઓવર હોય, એ સ્પષ્ટ વાત છે. પણ એ કલેક્ટરને આપણે રજૂઆત કરવી પડે નિર્ભય રીતે, લેખિત, અને એને મળવું પડે કે આ તમારી જવાબદારીને કરો.